રોજ બાળકોને લંચ બોક્સમાં શું બનાવીને આપવું એવું તમે પણ વિચારો છો ને? બાળકોને ભાવે પણ અને એકદમ સરસ હેલ્ધી પણ હોય એવી લંચ બોક્સ રેસીપી આજે તમારી સાથે શેર કરવાની છું. આ રેસીપીમાં ના તો તમારે લોટ બાંધવાનો છે, ના કશું વણવાનું છે. ફક્ત એક બેટર તૈયાર કરી ગરમા ગરમ એટલો હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનશે ને કે બાળકોને ખૂબ જ ભાવશે અને 100% લંચ બોક્સ ખાલી જ પાછો આવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજરા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા લંચ બોક્સ માટે હેલ્ધી ટેસ્ટી નાસ્તો તૈયાર કરવા અહીંયા આપણે એક ચોપર લેવાનું છે. એમાં મેં અડધું ગાજર લીધું છે, અડધું કેપ્સિકમ અને એક નાની ડુંગળી લીધી છે. જો ડુંગળી ના ઉમેરવી હોય અથવા ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય. સવારની ઉતાવળમાં આપણને બહુ વધારે કટિંગ ચોપિંગનો સમય ના હોય એટલા રીતનું હું ચોપર વાપરું છું. અને ચોપરમાં આપણે શાકભાજીને એકદમ આ રીતે ઝીણા બારીક ચોપ કરી લેશું અને ચોપ કરેલા શાકભાજીને આપણે એક બાઉલમાં કાઢી લેશું. હવે આની અંદર આપણે 2 ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીએ. અહીંયા મેં 1 ટેબલ સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ લીધી છે. લસણ ના ખાતા હોય તો લસણ પણ સ્કીપ કરી શકાય. હવે 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ, 1 ટેબલ સ્પૂન જેટલો ઝીણો રવો અને 1 વાટકી જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું. તો ભરપૂર માત્રામાં શાકભાજી અને સાથે ઘઉંના લોટ ઉમેરી અને આ નાસ્તો તૈયાર કરીએ છીએ, જે સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી છે અને સાથે હેલ્ધી પણ છે. તો હવે મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ટીસ્પૂન કરતાં થોડું ઉપર અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે ખીરું તૈયાર કરવાનું છે, જેના માટે થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને આપણે મીડિયમ કટ ખીરું બનાવીશું. આટલું ખીરું બનાવવા માટે આપણે લગભગ 1.5 કપ જેટલું પાણી જોઈશે. તો પાણી બધું એકસાથે નહીં ઉમેરવાનું, થોડું થોડું ઉમેરવાનું, જેથી ગાંઠા ના પડે અને આપણું બેટર એકદમ સ્મૂથ તૈયાર થાય. તો તમે જોયું ને, 2 થી 3 મિનિટની અંદર અંદર આ રીતે પરફેક્ટ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. બેટર આ રીતનું મેં મીડિયમ થીક રાખેલું છે. તો હવે શું કરીશું, આ રીતની એક પેન લેશું. તમારી પાસે આવી ખાનાવાળી પેન કે લોઢી ના હોય તો તમે રેગ્યુલર લોઢીમાં પણ નાની નાની સાઈઝનો આ નાસ્તો તૈયાર કરી શકો છો. એક સાથે મોટી સાઈઝનો નાસ્તો પણ તમે બનાવી શકો છો. તો આ રીતે 2 ટીપા જેટલું તેલ ઉમેરી થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીશું અને એક નાના ચમચા જેટલું તૈયાર કરેલું ખીરું આપણે બધા ખાનામાં ઉમેરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો, બધા ખાનામાં મેં થોડું થોડું ખીરું ઉમેરી દીધું છે. ખીરું બહુ વધારે નહીં ઉમેરવાનું, મીડિયમ જ થીક રાખવાનું, બહુ જાડો નાસ્તાને તૈયાર નહીં કરવાનો. ઉપરની સાઈડ થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીશું અને પછી ઉપરની બાજુ હલકું તેલ ગ્રીસ કરી અને આ રીતે આપણે એક બાજુથી 2 થી 3 મિનિટ જેવો નાસ્તો થાય એટલે સાઈડને પલટાવી દઈશું. બંને બાજુ સરસ ક્રિસ્પી એવો નાસ્તો આપણે તૈયાર કરીશું. તો લગભગ 3 થી 4 મિનિટ થાય છે એક બેચ નાસ્તાની બનતા, તો એ રીતે તમારે નાસ્તાને તૈયાર કરવાનો. લગભગ 3-4 મિનિટ પછી બંને બાજુથી સરસ આપણો નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે. તો તૈયાર થયેલા ગરમા ગરમ ક્રિસ્પી હેલ્ધી ટેસ્ટી ઘઉંના લોટના ગરમા ગરમ પુડલા કે નાસ્તાને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. હલકા ઠંડા થાય એટલે બાળકોની ફેવરેટ ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. સાથે મેં થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ સર્વ કર્યા છે. તો અહીંયા તમે તૈયાર થયેલો નાસ્તો જો એકદમ સોફ્ટ અને પરફેક્ટ બન્યો છે. ઠંડો થશે ને તો પણ આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમને આજના આ લંચ બોક્સ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. તમારા બાળકોને તમે લંચ બોક્સમાં શું આપો છો એ પણ મને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.